દુષ્કર્મના કેસમાં અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણ રહેવાસી હુડકો ચોકડી રાજકોટ મૂળ રહેવાસી ગોંડલવાડાને 20 વર્ષની સજા. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણને સગીર વયની ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધવા બદલ તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા કરી છે. પુરવણી ચાર્જશીટના મુખ્ય મતદારના મદદગારી કરનાર તોહમતદાર સાગર ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહિલને શંકાનો લાભ આપી છોડેલ્યા છે. બનાવની વિગત એવી છે કે જામકંડોરણા પીએસઆઈ વી.એમ. ડોડિયા રૂબરૂ ભોગ બનનારના પિતાએ ફરિયાદ લખાવી છે. સપ્ટેમ્બર 2023ના અરસામાં તેની ભોગ બનનાર દીકરી જામકંડોરણાના છાત્રાલયમાંથી વંટી ટપી ભાગી ગઈ હતી. તેના આધારે ગુનો નોંધી તપાસ કરતા ભોગ બનનાર તથા આરોપી અભય ઉર્ફે સન્ની દિલ્હીથી મળી આવ્યા. ત્યારબાદ આગળની તપાસ ધોરાજી તત્કાલીન CPI LR ગોહિલે કરી હતી. આ તપાસના અંતે તેઓએ આરોપી અભય ઉર્ફે સની વિરુદ્ધ ચાર્જશીટ કર્યો છે. આખા બનાવની વિગતો જોવામાં આવે તો ભોગ બનનાર પ્રથમની જાણતા હતા કે આરોપી પરિણીત છે, તેને બાળકો છે અને ભોગ બનનાર આરોપી સાથે તારીખ 11/5/2023ના ગોંડલથી ભાગી મુંબઈ ગયા હતા. 20 દિવસ જેવો સમય રહ્યા, પરંતુ પકડાઈ જતા ભોગ બનનારને પરત માતા પિતાને સોંપ્યા છે. માતા પિતાએ તેણીને છાત્રાલયમાં મૂકી, જ્યારે આરોપી અભય ગોંડલના પોસ્કો જેલમાં જતો હતો. જામીન ઉપર છૂટતા ફરીથી ભોગ બનનારના સંપર્કમાં આવ્યો. ભોગ બનનારને સાદો કીપેડ વાળો મોબાઈલ અપાવ્યો હતો. છાત્રાલયના ગૃહમાતાની સતર્કતાના લીધે તે મોબાઈલ પકડાઈ જતા ભોગ બનનારને ભય લાગ્યો. તે વંટી ટપી ભાગી ગયેલા અને અગાઉથી નક્કી કર્યા પ્રમાણે અભય અને સાગર પુલ પાસે ઊભા હતા. ભોગ બનનાર આરોપી અભય અને સાગર રાજકોટ થઈ દિલ્હી જતા રહ્યા. દિલ્હીના કોઈ વિસ્તારમાં ₹18,000થી ઘર ભાડે રાખી પતિ પત્નીની જેમ રહેતા આરોપી અભય ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધતો. ભોગ બનનારની ઉંમર 16 વર્ષની હોય. કોઈપણ જાતની સહમતિ આપવા માટે સક્ષમ ન ગણી શકાય. આરોપી તરફે બચાવ લેવામાં આવેલો કે ભોગ બનનાર અગાઉથી જાણતા હતા આરોપી અભય પરિણીત છે અને ગોંડલમાં પોક્સકોનો કેસ થયા પછી તમામ કાયદાની પરિસ્થિતિ પણ જાણતા હોવા છતાં ફરીથી આરોપીના સંપર્કમાં રહી આરોપી સાથે ભાગેલા છે. આરોપીને નાના બાળકો છે. આવા સંજોગોમાં દયા રાખવી જોઈએ. ભોગ બનનારે પોલીસના રૂબરૂના નિવેદન કે જજ સાહેબ રૂબરૂના નિવેદનમાં પણ તેની સાથે ધરાવી શરીર સંબંધ બાંધવામાં આવતો તે હકીકત જણાવ્યું નથી. આ તમામ સંજોગોને ધ્યાનમાં લઈ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાની દલીલો કરી છે. સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી. ભોગ બનનારે પોતાની જુબાનીમાં જણાવ્યું છે કે હું અને સની પતિ પત્નીની જેમ રહેતા 4 થી 5 વખત મારી સાથે શનિએ શરીર સંબંધ બાંધ્યો છે. હું તેને આ વખતે ના પાડતી, તે ધરારથી શરીર સંબંધ બાંધતો. વડી અદાલતનો આ ચુકાદોને ધ્યાનમાં લેવામાં આવે. ભોગ બનનારનું નિવેદન માત્ર આરોપીને ઠરાવવા માટે પર્યાપ્ત છે. ભોગ બનનારની ઉંમર નિશાને પણ પુરાવો થઈ નથી. 16 વર્ષ અને માત્ર 8 દિવસની છે. કાયદાની જોગવાઈ પ્રમાણે તે પોતાનું ભલું બુરું વિચારી શકે નહીં. સહમતિ આપવા માટે સક્ષમ કે સમર્થ પણ ગણી ન શકાય. માતા પિતાની મરજી વિરુદ્ધ 18 વર્ષની દીકરી તેમના કાયદેસરના વાલીમાંથી જઈ શકે નહીં. તમામ સંજોગો ધ્યાનમાં લઈ આરોપીને તકસીરવાન ઠરાવી આકરી સજા કરવી જોઈએ. ધોરાજીના મહેરબાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી આરોપી અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણને 20 વર્ષની સજા, ₹5,000નો દંડ ફટકાર્યો. ગુનાની તપાસ ધોરાજીના તત્કાલીન CPI શ્રી LR ગોહિલે કરેલી. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી અભય ઉર્ફે સન્ની ધીરુભાઈ ચૌહાણને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારેલી છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર અને અભય કોઈ એક મેરેજ ફંક્શનમાં સંપર્કમાં આવ્યા હતા. પછી ઇન્સ્ટાગ્રામ મારફતે વાતો કરતા મિત્રતા થઈ, પ્રેમ સંબંધ થયો. ભોગ બનનારની ઉંમર 16 વર્ષથી પણ નાની હતી અને આરોપી અભય ત્યારે ગોંડલથી ભોગ બનનારને ભગાડી જઈ અને મુંબઈ લઈ ગયો. મુંબઈ 20 દિવસ રહ્યા, ત્યાં શરીર સંબંધ બાંધતા. આ તમામ સંજોગોને ધ્યાને લઈને ગોંડલ પોલીસ ત્યાંથી મુંબઈથી પકડી આવી. મુંબઈથી આવી ગયા પછી અભય જેલમાં ગયો અને ભોગ બનનારને છાત્રાલયમાં જામકંડોરણા મૂકેલા હતા. ત્યાં પણ અભય જામીન ઉપર છૂટીને ફરીને ભોગ બનનારના સંપર્કમાં આવ્યો અને એણે ભોગ બનનારને એક સાદો કીપેડ વાળો ફોન આપેલો હતો. ગૃહમાતાની સતર્કતાને લઈને આ કીપેડ વાળો ફોન પણ પકડાઈ ગયો અને ભોગ બનનાર ત્યાંથી ફરીથી અભય અને તેનો મિત્ર સાગર ઉર્ફે લાલા સાથે ભાગી જાય છે. ભાગીને દિલ્હી ગયા. દિલ્હીના કોઈ એક વિસ્તારમાં ₹18,000ના ભાડાથી મકાન રાખેલું અને ત્યાં પણ ભોગ બનનારની જુબાની પ્રમાણે તેણી ના પાડતી તો પણ અભય તેણીની સાથે ધરારથી શરીર સંબંધ બાંધતો. આ બધા સંજોગો બાદ ધોરાજીના CPI LR ગોહિલે ચાર્જશીટ કરેલું હતું અને આખો કેસ ચાલી જતા આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ
શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અભય ઉર્ફે સન્નીને 20 વર્ષની સજા અને 5,000 દંડ ફટકારેલ છે, જ્યારે મદદગારી કરનાર સાગર ઉર્ફે લાલાને પુરાવાના અભાવે છોડી મૂકેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.